છું વિપુલ પરમાર. ગુજરાત ન્યૂઝની વિશેષ રજૂઆત એટલે કે મિશન કોર્પોરેશનમાં આપનું સ્વાગત છે. ગુજરાત ન્યૂઝ દ્વારા જે કહી શકાય કે રાજકોટના 18 વોર્ડની જે પરિસ્થિતિને લઈને છે તે સ્થાનિક લેવલે રિયાલિટી ચેક કરવામાં આવશે, જેમાં લોકોનો મિજાજ, આ ઉપરાંત પક્ષ અને વિપક્ષનો છે તે મંતવ્ય લેવામાં આવશે. પ્રાથમિક સુવિધાને લઈને અત્યાર સુધી થયેલી કામગીરી, આ ઉપરાંત જે કહી શકાય કે દરેક વોર્ડમાં છે તે કઈ રીતની કામગીરી કરવામાં આવી છે અથવા કેટલી કામગીરી છે તે સ્થાનિકો છે તે વંચિત રહ્યા છે તે દિશાઓમાં છે તે જે કહી શકાય ગુજરાત ન્યૂઝ દ્વારા છે તે ચર્ચા કરવામાં આવશે. ત્યારે વોર્ડ નંબર 1માં છે તે આજે ગુજરાત ન્યૂઝ પહોંચ્યું છે અને જોવાનું રહ્યું કે વોર્ડ નંબર 1ના કેટલી કામગીરી થઈ છે અને કેટલી કામગીરી છે તે થવાની બાકી છે 5 વર્ષ સુધીમાં. ગાંધીગ્રામ વિસ્તારનો જીવંતિકા મેઇન રોડ ઉપર આવેલ કષ્ટભંજન શેરી નંબર 1ના ખૂણા ઉપર રહીશો અત્યારે એકત્રિત થયા છે. ગુજરાત ન્યૂઝ દ્વારા જે કહી શકાય કે મિશન કોર્પોરેશનની જે મુહિમ ઉપાડવામાં આવી છે તે અંતર્ગત છે તે સ્થાનિકો સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે કોર્પોરેટરે કઈ રીતના કામગીરી કરી છે. બેન, ખાસ કરીને તમારા વિસ્તારના કોર્પોરેટર કોણ છે અને અત્યાર સુધી અહીંયા આવ્યા છે કે શું કહેશો? અમારા કોર્પોરેટર શ્રી અહીંયા આવ્યા છે. થોડી ઘણી કામગીરી થાય છે, થોડી ઘણી નથી થતી. જેમ કે જે જીવન જરૂરિયાતની જે સુવિધાઓ હોય કે જે કચરાની, મેઇન પ્રશ્ન અમારો ગાંધીગ્રામમાં કયો છે કે કચરાનો. વોર્ડ નંબર 1માં અમારે એક જ પ્રશ્ન છે, કચરો. તમે જ્યાં જ્યાં જાઓ તો રાજકોટ વિસ્તાર, રાજકોટમાં અમુક વિસ્તારોમાં બહુ વ્યવસ્થિત રીતે બધી કચરાનું ક્લિનિંગ હોય છે. અમારે અહીંયા કેવું છે કે ચોકે ચોકે તમે જાઓ ને તો કચરાના ઢેર પડ્યા હોય. તો તમે જો કોર્પોરેટરને મેં ફરિયાદ કરવા અમારા બિલ્ડિંગના બધા અમે સાથે ગયા હતા એસોસિએશનમાંથી, તો 1-2 વખત એ લોકોએ અમને ઘણો સારો સપોર્ટ કર્યો. ક્યારેક કરે, ક્યારેક ન કરે, એટલે આમ એવી રીતના હોય છે. પણ એક કચરાનો એક વ્યવસ્થિત ઉપાય થાય અમારા આ વિસ્તારમાં, ગાંધીગ્રામ વિસ્તારમાં, તો બહુ સારી શરૂઆત થાય. બાકી તો બીજું તો પ્રશ્ન અમારે અહીંયા ઢોરનો ને એનો વધારે હોય છે. જે ભરવાડ સમાજ અમુક એ અમારે સારો ઉપયોગ થાય છે કે ઘણી વખત અમુક મ્યુનિસિપાલિટીના લોકો આવીને એનું અમને નિરાકરણ કરી જાય છે. મેઇન મુદ્દો અમારો કચરાનો હોય છે કે કચરાનો જે ઢેર જે જગ્યાએ જમા થયેલો હોય છે ને એ નિકાલ થાય ને તો બહુ સારી પરિસ્થિતિ છે અહીંયા. ચોક્કસપણે જે કહી શકીએ કે અન્ય મહિલા છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન. બેન, ખાસ કરીને જે કહી શકાય કે એક મહિલા છો, પોતાનું ઘર સાફ રાખતા હોય છે, પરંતુ તમારા સોસાયટીમાં કચરાનો પ્રશ્ન છે, શું કહેશો? સોસાયટી તો અમારી ક્લીન છે, પણ જે મેન છે અમારા બાજુનો છે એ નાના બાળકો માટેનું છે, એ એક ખાલી ક્લીન કરાવી આપો, બસ. અમારે એ જ કહેવું છે, બીજું કંઈ નહીં. ચોક્કસપણે જે કહી શકાય કે જે કચરાને લઈને છે તે અનેક રાવ છે તે ઉઠી છે, અન્ય સ્થાનિક છે. ખાસ કરીને આ વિસ્તારમાં કઈ રીતના પ્રશ્નો અને કોર્પોરેટર દ્વારા કઈ રીતની કામગીરી? એકચ્યુઅલી જે રીતે આ બેને કીધું, કિંજલબેને, કે કોર્પોરેટર શ્રીને ઓળખે છે, વાત સાચી છે. પણ હું અહીંયા 1.5 વર્ષથી રહેવા આવ્યો છું, પણ કોર્પોરેટર શ્રી કોઈ અહીંયા હાજરી આપી નથી. ને અમે જ્યારે રજૂઆત કરવા જઈએ છીએ કે આ જે વંડો છે અમારે, બહુ ગંદકીવાળો વંટો, બધો હેઠવાડ બધો અહીંયા જ નાખે છે. અમે એની આટલું ઘણીવાર રજૂઆત કરી તો એ કે અમારામાં ન આવે. પણ વાત સાચી છે, કોર્પોરેશનમાં એ લોકો છે, કામગીરી આપણી આટું જ કરી છે ને એ કોર્પોરેટર આપણા આટું જ છે. તો એને રજૂઆત કરીને નોટિસ અપાય, એ વસ્તુ એની કાર્યવાહી છે એ એને કરવી પડે ને, બરાબર છે. અમે રજૂઆત કરવા જઈએ તો કે અમારામાં ન આવે, તમે કામ કરો કે ઓનલાઈન અપ્લાય કરી નાખો, એ કે ઓનલાઈન આપણે અરજી દઈ દો એ રીતે. હવે આમને ખબર ન હોય. ને રહી વાત આ રસ્તાની, તો રસ્તામાં અમે ઘણીવાર એ જ જોઈ છે કે બધી વસ્તુ રજૂઆત કરવા જાય છે, પણ આપણું ત્યારે માન્ય નથી ગણાતા. 1.5 વર્ષમાં મેં નથી જોયું કે અહીંયા કોર્પોરેટર શ્રી આવ્યા છે એમ. ચોક્કસપણે જે કહી શકીએ કે 1.5 વર્ષમાં હજી સુધી કોર્પોરેટર આવ્યા નથી. અન્ય મહિલા છે તેમની સાથે વાત કરીશું. બેન, ખાસ કરીને જે કહી શકીએ કે પ્રાથમિક સુવિધામાં કચરાની તો વાત થઈ, પાણીની, રોડની અથવા તો અન્ય કોઈ પ્રશ્ન હોય તેવું? ના, એવો તો કોઈ પ્રશ્ન નથી, પણ મચ્છરનો બી બહુ ત્રાસ છે. એના માટે ભાઈ કોઈ કાંઈ કરતું નથી એમ, કે જે દવા છાંટવાની હોય, આ છે તે છે. નાના બાળકો બધા નીચે રમતા હોય છે, બધાને માંદગી, અત્યારે ઘરે ઘરે માંદગી થઈ ગઈ છે. તો એનો નિરાકરણ લાવવું જોઈએ કે મચ્છરોનો ને ત્રાસ વધે તો દવાને બધું છાંટવું જોઈએ ટાઈમસર. ચોક્કસપણે જે રાવ છે તે ઉઠી છે. અન્ય મહિલાઓ છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું. બેન, ખાસ કરીને જ્યારે ચૂંટણી આવતી હોય છે ત્યારે મત માગવા કોર્પોરેટરો પહોંચી જતા હોય છે. આગામી સમયમાં પણ છે તે 1 માસમાં છે તે ચૂંટણી જાહેર થાય તેવી શક્યતાઓ છે. ખાસ કરીને આ વખતે મત માગવા આવે તો તમે શું કહેશો? અમે પહેલાં એમ કહેશું કે અમારો જે પ્રશ્ન છે કે ભાઈ આ કચરાનો છે એ પહેલાં નિરાકરણ લાવો. કેટલી વાર અમે પણ બધા લેડીઝો ગયા છે, આ વંડાનું પણ અમે ઘણીવાર કીધેલું છે કે આનું કંઈક નિરાકરણ કરો એમ. પણ એ એમ કહે છે કે અમારામાં નથી આવતું, તમારું જે એનો મેઇન જે હોય તમે એની પાસે જાઓ, એમ કીધેલું છે. ચોક્કસપણે વાત કરવામાં અન્ય મહિલા છે. બેન, શું કહેશો
પ્રાથમિક સુવિધા છે કે નહીં? બધી સુવિધા, ખાલી એક વંડો અમને સાફ કરાવી દે ને તો બસ ઘણું, બસ બીજું કાંઈ નથી કહેવું. ચોક્કસપણે વાત કરવામાં આવે તો અત્યારે સ્થાનિકો એકત્રિત થયા છે, પોતાની રાવ છે તે ઉઠાવી રહ્યા છે કે કોર્પોરેટરો અત્યાર સુધી છે તે અહીંયા ફરક્યા નથી. 5 વર્ષનો સમય વીતી ગયો છે અને પોતાના વિસ્તારમાં કોણ કોર્પોરેટર છે તે પણ છે તે હજી સુધી ખબર નથી. આગામી સમયમાં જે કહી શકાય કે રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીના છે તે બુંગલ ફૂંકાઈ ચૂક્યા છે. થોડા સમયમાં છે તે ચૂંટણી જાહેર થાય તેવી પણ શક્યતાઓ સેવાઈ રહી છે અને કોર્પોરેટર જ્યારે અહીંયા પહોંચે ત્યારે અનેક પ્રશ્ન લઈને છે તે સ્થાનિકો એકત્રિત પણ થવા કોર્પોરેશન અંતર્ગત ગુજરાત ન્યૂઝની ટીમ ગાંધીગ્રામ વિસ્તારનો સૌથી જૂની માર્કેટ એટલે એસકે ચોકમાં પહોંચી છે. આપણે સૌપ્રથમ તો જે કહી શકાય કે અહીંના વિસ્તારના દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશું ને સ્થાનિક વેપારીઓ છે તેમની સાથે વાત કરવાનો પણ પ્રયત્ન કરીશું, કારણ કે આ વિસ્તારમાં છે તે અનેક ફરિયાદો પણ છે તે ઉઠી છે અને કોર્પોરેટર જે કહી શકાય કામગીરીને લઈને પણ સવાલો ઉઠ્યા છે. આપણી સાથે સ્થાનિક વેપારી છે તેમની સાથે જ વાત કરવાનો પ્રયત્ન કરીશું. વોર્ડ નંબર 1નો જે કહી શકાય કે હાર્દસમો વિસ્તાર એટલે ગાંધીગ્રામ, સૌથી જૂની માર્કેટ, કઈ રીતના અહીંયા પ્રશ્ન છે ને શું કામગીરી અત્યાર સુધી થઈ છે? અમુક કામગીરી થાય છે, અમુક નથી પણ થતી. વોર્ડ નંબર 1 કહેવાય પણ 1 નંબર વોર્ડ જેવો કામ થતા જ નથી. પહેલી વસ્તુ તકલીફ છે કે લેડીઝ બાથરૂમ માટે છેલ્લા 3 વર્ષથી સતત સંઘર્ષ કરેલ છે, રજૂઆત કરેલી છે, હાયા કરે પણ કોઈ કામ થતું નથી. બહુ તકલીફ પડે લેડીઝ માટે. અને બીજું બ્લોક માટે આજે વર્ષો થઈ ગયા ડામર ઉપર ડામર કામ કરતા જાય છે, પણ વ્યવસ્થિત કરવું છે કે ગટરમાં પાણીમાં મકાનમાં પાણી ન ભરાય એવું કંઈ કામ થતું નથી. આ બાબતે ખરેખર કંઈક થવું જોઈએ. ખાસ કરીને વાત કરવામાં માગણી શું રહેશે અને કઈ રીતનું તમે નિરાકરણ પણ કંઈક આપ્યું છે? નિરાકરણ છે ઘણું બધું છે. માનો કે જે બાથરૂમ માટે લેડીઝ તકલીફ છે, ધાર્મિક કોઈ પણ મંદિર છે, ટ્રસ્ટ છે, કોઈ પણ છે, તો અહીં બાથરૂમની સગવડ લેડીઝ માટે એ લોકોને ખુલ્લા રાખવા જોઈએ. કારણ શું એને જઈ શકે, નહીં તો જાય ક્યાં? કાં સરકાર પોતાની રીતે બનાવે, કાં ધાર્મિક સંસ્થાઓને કરે કે એ બાથરૂમ ખુલ્લા રાખે, જેમ લેડીઝ સાથે જઈ શકે. કેટલી હાલાકી પડી રહી છે? ઘણી હાલાકી. એટલે બાથરૂમમાં લેડીઝ શર્મ કરી 2-3 લેડીઝ આડી ઊભી રહી જાય ને પછી બાથરૂમમાં જાય છે, બાથરૂમ કરે છે. નહીં તો કરી નથી શકતા, કારણ સોમવાર ગુરુવારે 2 બજાર ભરાય છે, હજારો માણસો ભરાય છે. હજારો માણસો એ બજાર તમે એકવાર જુઓ એટલે એમ લાગે કેમ કરતા હશે. બધાની હાલત ખરાબ છે. કેટલા વેપારીઓ છે અને કઈ રીતનું ખાસ કરીને તમારી હવે માંગ રહેશે ને ક્યાં ક્યાં રજૂઆત કરી? રજૂઆત અનેક કરેલી છે, કોર્પોરેશનમાં, વોર્ડ ઓફિસમાં કોર્પોરેશનને રજૂઆત કરેલી છે, પણ હજી સુધી કોઈ કામ થતું નથી. અન્ય વેપારી છે, તમે સાફ સફાઈની વાત કરી, કઈ રીતની સાફ સફાઈ નથી થતી? વેપારીઓને કેવો પ્રશ્ન રહે છે? વારો સવારના 8 વાગ્યામાં આવે છે, 8 વાગે કયો વેપારી આવ્યો હોય ને એક રાતના આવે 9 વાગે, બરોબર. 9 વાગે લગીને સારું અમારે રાજવાની કેટલી વાર કીધું તો માનતા નથી. આમાં અમારી સામે થાય છે. ચોક્કસપણે જે કહી શકાય કે વેપારીઓ છે તે જે કહી શકાય કે લેડીઝ જે ટોયલેટ આ ઉપરાંત જે સાફ સફાઈને લઈને છે અહીંયા પ્રશ્ન છે તે જોવા મળી રહ્યો છે અને કોર્પોરેટરને પણ રજૂઆત કરી છે, પરંતુ નિરાકરણ છે તે આવ્યું નથી. રાજકોટનો હાર્દસમા વિસ્તાર એટલે ગાંધીગ્રામ વિસ્તાર, એમાં પણ છે તે સૌથી જૂની માર્કેટ એટલે એસકે ચોક, અહીંયા છે તે વેપારીઓ અત્યારે સંઘર્ષ છે તે કરી રહ્યા છે. કોર્પોરેશન અંતર્ગત ગુજરાત ન્યૂઝની ટીમ વોર્ડ નંબર 1ના ઋષિવાટિકામાં પહોંચી છે. સ્થાનિકોના જે કહી શકાય કે મિજાજ મેળવવાનો પ્રયત્ન કરીશું. સ્થાનિક મહિલાઓ છે તે અત્યારે એકત્રિત થઈ છે અને પોતાના વિસ્તારમાં રહેલી સમસ્યાઓ અથવા તો જે કહી શકાય કે 5 વર્ષ દરમિયાન થયેલા કામનો છે તે તાદ આપશે, પરંતુ જે કહી શકાય કે સ્થાનિકોને કઈ રીતના છે તે 5 વર્ષ દરમિયાન પ્રશ્ન થયા છે. સ્થાનિક મહિલા છે તેમની સાથે જ વાત કરીશું. બેન, ખાસ કરીને જે કહી શકાય કે સૌપ્રથમ તો વાત કરીશું, કોર્પોરેટર અહીંયા આવે છે, કઈ રીતની કામગીરી થાય છે કે નહીં? કામગીરીમાં તો રોડની અમે પહેલાં રજૂઆત કરી હતી તો એ સમસ્યા પૂરી થઈ ગઈ, પણ હમણાં ઘણા સમયથી લગભગ 10 એક દિવસ કહી શકાય પાણી ખૂબ જ ધીમું આવે છે, તો એ બહુ અઘરી વસ્તુ થઈ ગઈ છે અમારે માટે. કારણ કે અમારા ઘરે બોર હોય, કોકના ઘરે ન હોય તો એમને કેટલી તકલીફ પડે. વસ્તારી હોય, 4-5 જણા હોય તો પાણી પૂરું થતું
નથી. એટલે એ એક સમસ્યા થઈ ગઈ છે. રોડનું કામ ત્વરિત પગલે લેવામાં આવ્યું એ રીતે જ બીજા બધી પણ અમારી જે કાંઈ સમસ્યા છે એ ત્વરિત પગલે લેવામાં આવે, ત્વરિત સાંભળવામાં આવે એવી અમે રજૂઆત કરીએ છીએ. બીજું છે પાછળ જે અમને તકલીફ થાય છે, આ પહેલાં પણ એ બધી રજૂઆત કરી જ છે અમે. તો જેવી રીતે રોડ રસ્તાનું ત્વરિત પગલાં લીધા એવી રીતે એ પણ હવે ત્વરિત પગલાં લઈને કાંઈક નિર્ણય લઈ આવો તો અમે આભારી રહીશું. ચોક્કસપણે જે કહી શકાય કે ત્વરિત પગલાં લેવામાં આવે. અન્ય મહિલા છે. બેન, ખાસ કરીને કેવા પ્રશ્ન અહીંયા, કારણ કે જે કહી શકાય કે રોડ રસ્તાના હોય કે ગંદકીના પ્રશ્નો, કઈ રીતના પ્રશ્નો છે? અમારે છે ને જો અત્યારે લગભગ 20 વર્ષથી અમે રહી છીએ, પણ 20 વર્ષથી અમે રહી છીએ, પાછળથી અમને ખૂબ જ તકલીફ પડે છે. પાછળવાળા જે એવા શબ્દ બોલે છે, ગેરશબ્દ બોલે છે, અને કોઈ પણ જાતની એને કાંઈ છે જ નહીં. અમારે પાછળથી ગંદકી એટલી આવે છે, અમારા ઘરે 2-4 મહેમાન આવ્યા હોય તોય અમારે બારી બારણા બંધ કરવા પડે છે. એટલી ગંદી ગારું બોલે છે, અને કોઈ જાતનું કાંઈ એને સંસ્કાર નથી. અને અમે બધા અહીંયા રહી છીએ, પણ કોક અમારા ઘરે આવે એટલે સરનામું પૂછે એટલે અમારે એવું કહેવું પડે છે કે સામે ઉકેડા રહ્યા ને અહીંયાથી તમે અમારી શેરીમાં વળી જાઓ. એવી રીતે અમારે અમારા મહેમાનને સરનામું આપવું પડે છે. ચોક્કસપણે જે કહી શકે કે પ્રશ્નને લઈને છે તે મહિલાઓ અત્યારે જે કહી શકે પોતાની રજૂઆત છે તે આપી રહ્યા છે. કઈ રીતની સુવિધા 5 વર્ષ? એ પાછળની સાઈડ જ બહુ કચરો છે, એ જ અમને ગમતું નથી. પાછળથી રોડ સાફ થઈ જાય, બસ ત્યાંથી રોડ કરાવી દે આમ તો અમારે સુવિધા થઈ જાય કે અમે નજીકથી જ જઈ શકીએ પાછળના એરિયામાં જવું હોય તો. એટલે અમારા રોડ થઈ જાય ને પાછળની ગંદકી સાફ કરાવે. બાકી આ રોડનો પ્રશ્ન તો સોલ્વ થઈ ગયો છે. અને પાણી હમણાં ધીમું આવે છે, એ અમારે અત્યારે પ્રશ્ન છે. અમે બોરવાળા હોય એને તો વાંધો નહીં, પણ બીજા ઘણાને વેણા મગાવવા પડે છે રોજે રોજ. અત્યારે વેણા આવે છે ઘરમાં, એટલે પાણીનો પ્રશ્ન અને આ રોડ પહેલાં તો સાફ અને પાછળ સફાઈ થવી જોઈએ. ચોક્કસપણે જે સફાઈને લઈને છે તે માંગ ઉઠી છે. અન્ય મહિલાઓ છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. બેન, એક મહિલા જો આપ ખાસ કરીને ઘર સાફ રાખતા હોય, પરંતુ પાછળનો જે વિસ્તાર છે તે ગંદકી ભર્યો છે, શું કહેશો? અહીંયા અમારે શેરીના ખૂણા પાસે એટલી ગંદકી પડી છે કે રોજ આવીને કચરાની ગાડીવાળા પણ ત્યાં જ કચરો નાખે છે. 2-3 વખત ત્યાં સાફ કરાવ્યું, પણ ત્યાંથી નીકળવાનું કે ત્યાંથી હાલવાની પણ મન નથી થતું, એટલી ગંદકી છે. જો થાય તો ત્યાં સાફ કરાવીને વંડો વળાવી લે, જેને કારણે બીજા લોકો ત્યાં કચરો પાછા નાખી ન શકે. કારણ કે અત્યારે બધા જ્યાં મકાનનું કામ હાલતું હોય કે કચરાવાળી ગાડીવાળા બધાય ટોટલી કચરો અહીંયા નાખે છે. અમારે ત્યાંથી નીકળવાઈ શકાય એવી પરિસ્થિતિ નથી રહેતી. એટલે એ સફાઈનું કામ વહેલાહાર થાય તો વધારે સારું. ચોક્કસપણે જે કહી શકાય કે સફાઈને લઈને છે તે ત્યારે માંગ છે તે ઉઠી છે. મિશન કોર્પોરેશન અંતર્ગત છે તે ગુજરાત ન્યૂઝની ટીમ વોર્ડ નંબર 1માં જે મહિલાઓની સમસ્યા અંગે છે તે તાજ મેળવીને, જેમાં આજે કહી શકે કે રોડ રસ્તા, પાણી અને જીવન જરૂરિયાત વસ્તુ એટલે કે સાફ સફાઈ છે તે રાખવી જરૂરી રહેતી હોય છે, પરંતુ તેમના વિસ્તારની પાછળના જ વિસ્તારમાં છે તે જે મોટા પ્રમાણમાં ગંદકીના ગત છે તે ઊભા થયા છે. જોવાનું રહ્યું કે કોર્પોરેટર દ્વારા આ જે ગંદકી છે તે કઈ રીતના દૂર કરવામાં આવે છે. મિશન કોર્પોરેશન અંતર્ગત ગુજરાત ન્યૂઝની ટીમ અક્ષરનગર એટલે કે વોર્ડ નંબર 1ના અક્ષરનગરમાં પહોંચી છે. સ્થાનિક મહિલાઓના તે સૌપ્રથમ દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશું કે જે પોતાની પ્રાથમિક જરૂરિયાત હોય તેને લઈને જે કહી શકે કે તેમનો મિજાજ મેળવવાનો પ્રયત્ન કરીશું. પ્રાથમિક જરૂરિયાત હોય રોડ, રસ્તા, પાણી સહિતના જે કહી શકે કે અનેક પ્રશ્નો પણ હોય છે અને ઘણી જગ્યાએ પ્રશ્નોનું સમાધાન પણ થયું છે. સ્થાનિક મહિલા છે તેમની સાથે જ વાત કરીશું. શું નામ છે, ખાસ કરીને કઈ રીતની અહીંયા પરિસ્થિતિ વોર્ડ? મારું નામ હર્ષાબા જાડેજા છે. હવે મારે વોર્ડ નંબર 1 આવે તો અમારે અહીંના કોર્પોરેટર બધા જાગૃત કોર્પોરેટર જ છે. કેમ કે અમારે જો રોડ રસ્તાનું હોય કે કચરાની ગાડી હોય, વાળવાવાળાનું હોય, અમે ફોન કરીએ એટલે તરત એ લોકો હાજર થઈ જાય છે, બરાબર. અને વિધાનસભા 69ના ધારાસભ્ય ડૉક્ટર દર્શિતાબેન શાહ, અમારે ગમે એ રોડનું કામ હોય તો અમે દર્શિતાબેનને કહીએ તો દર્શિતાબેન તો 108ની જેમ દોડવાવાળા છે. કેમ કે અમે ગમે ત્યારે કામ કરીએ, અમારે કામ હોય એટલે દર્શિતાબેન પોતે પણ અમને તરત જ કામ કરાવી દેશે. અને કોર્પોરેટરનો જો અમારા અહીંયાનું સ્થાનિક ગમે એ કોઈ અમને કહે, અમે કોર્પોરેટર રજૂઆત કરીએ એટલે કોર્પોરેટર તરત અમને કામ કરાવી દેશે. કે કચરાની ગાડી ન આવતી હોય કે વાળવાવાળા ન આવતા હોય કે કુંડી છલકાણી હોય કે ગમે એ કુંડીનું કામ હોય કે ગમે એ કામ હોય, પણ અમને અહીંના કોર્પોરેટર બધા જાગૃત છે એટલે અમને તરત જ કામ કરાવી દેશે. એટલે ભાજપની સરકાર સારી જ છે. ખાસ કરીને જે કહી શકે કે
5 વર્ષ છે તે હવે પૂરા થવા છે. થોડા સમયમાં ચૂંટણીના જે કહી શકાય કે બુંગલ છે તે ફૂંકાશે. આગામી સમયમાં કયા જે કહી શકાય કે મતો આપવા પહેલા છે તે કયા મુદ્દા જોશો? બસ હવે મુદ્દામાં તો રોડ રસ્તા તો એ તો આપણે કરાવી જ દઈશું, બરોબર, કે ગમે કોર્પોરેટને કહે તો કોર્પોરેટર કામ કરી દેશે, અમને કોઈ ના જ નથી પાડતું, તરત તાત્કાલિક અમને આવીને અને એ કામ કરી દેશે. ચોક્કસપણે જે કહી શકાય કે યોગ્ય સુવિધા મળતી હોય તે રીતનું છે તે ત્યારે સ્થાનિકોનું જણાવું છે. અન્ય મહિલા છે તેમની સાથે વાત કરીશું. બેન, ખાસ કરીને કોઈ પ્રશ્ન અથવા તો જે પ્રાથમિક સુવિધાને લઈને? મારું નામ જાડેજા જયશ્રીબા છે. ના, અમારું કામ બહુ સારું કરે છે અને જ્યારે પણ કહીએ છીએ કોઈ દી અમને વાંધો નથી આવ્યો, કામ સારું થાય છે. ચોક્કસપણે જે કહી શકીએ કે કામ સારું થાય છે. બેન, ખાસ કરીને શું કહેશો, કેટલા સમયથી રહ્યો છો ને કેવી સુવિધા મળે છે? અમે અહીંયા રહીશી 30 વર્ષથી. મારું નામ સરોજબા ઝાલા છે. 30 વર્ષ રહીશી અને સરસ સુવિધા મળે છે. ચોક્કસપણે જે કહી શકાય કે સારી સુવિધા મળતા હોવાનું છે તે જણાવ્યું છે. બેન, કેટલા સમયથી રહ્યો છો અને ખાસ કરીને તમને જે પાણીની એનો કોઈ પ્રશ્ન છે? ના, સરસ છે. અમારે બધું હાઈ ક્લાસ જ છે ભાઈ, કોઈ પ્રોબ્લેમ નથી, અમને સારું છે. ચોક્કસપણે જે કહી શકાય કે મહિલાઓ છે કે જે વિસ્તારમાં છે તે કોઈ પણ પ્રકારનો પ્રશ્ન ન હોવાનું છે તે જણાવી રહી છે. રાજકોટના જે કહી શકે કે ગુજરાત ન્યૂઝની ટીમ દરેક વોર્ડમાં જઈ અને જે સ્થાનિક લેવલે કોઈ પણ પ્રશ્ન હોય તેનો છે તે અવાજ ઉઠાવી રહી છે અને આગામી સમયમાં મહાનગરપાલિકાની ચૂંટણી છે તે જાહેર થશે ને તે પહેલાં જ જે કહી શકાય કે અનેક વિસ્તારોમાં છે તે પ્રશ્ન ન હોવાના પણ છે તે અત્યારે કોર્પોરેટરે કામ કર્યા હોવાની છે તે વાત છે તે સામે આવી રહી છે. અનેક વિસ્તારોમાં છે તે આ રીતના પ્રશ્ન પણ હોવાનું છે તે અત્યારે પ્રતીત થઈ રહ્યું છે. મહિલાઓએ છે તે પોતાનો મિજાજ છે તે જણાવ્યો છે અને આગામી સમયમાં જે કહી શકે કે કયા મુદ્દા ધ્યાને રાખીને મત આપશે તે પણ જણાવ્યું છે. મિશન કોર્પોરેશન અંતર્ગત ગુજરાત ન્યૂઝની ટીમ ભાજપના કોર્પોરેટર સાથે વાત કરવાનો પ્રયત્ન કરશે. 5 વર્ષ દરમિયાન છે તે જે કહી શકાય કે લોકોને કઈ રીતની સુવિધા આપવામાં આવી છે ને કેટલીક સુવિધા છે તે ખૂટી રહી છે તે બાબતે પણ છે તે તાત મેળવવામાં આવશે. અત્યારે જે કહી શકીએ કે વોર્ડ નંબર 1ના કોર્પોરેટર હિરેનભાઈ છે તેમની સાથે જ વાત કરીશું. ખાસ કરીને હિરેનભાઈ, 5 વર્ષ દરમિયાન કઈ રીતની કામગીરી રહી, પ્રાથમિક સુવિધા લોકોને કઈ રીતના આપવામાં આવી? છેલ્લા 5 વર્ષ દરમિયાન અમારા ટર્મમાં વોર્ડ નંબર 1માં વિકાસના અનેકો કાર્યકરો અનેકો કામ થયેલા છે. તમે જુઓ તો છેલ્લા 5 વર્ષમાં વોર્ડ નંબર 1માં અંદાજિત 200થી 300 કરોડના કામ અમે આ 5 વર્ષમાં વોર્ડ નંબર 1ના વિકાસલક્ષી કામો કરેલા છે. તેમાં આપણે જોઈએ તો પાયાની સુવિધામાં સંતોષ પાર્ક કોમ્યુનિટી હોલ કે જે અમે 12 કરોડના ખર્ચે કરેલો છે. પ્લસ 2020માં જ્યારે ઘંટેશ્વર ગામ રાજકોટ મહાનગરપાલિકામાં ભેળવવામાં આવ્યું હતું ત્યારે તે નવા વિસ્તારમાં તમે જુઓ તો ભૂગર્ભ ગટરોના કામ કે જે 50 કરોડના ખર્ચે ઘંટેશ્વર વિસ્તારમાં કરેલા છે. તેમજ ડીઆઈ પાઇપલાઇન કે જે 50થી 55 કરોડના ખર્ચે ઘંટેશ્વર નવા ભળેલા વિસ્તારમાં ડીઆઈ પાઇપલાઇનના કામો કરેલા છે કે જે 90% કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. ખાલી 10% કામગીરી જેવી કામગીરી બાકી રહેતી હશે. પછી તમે જુઓ તો છેલ્લા 5 વર્ષમાં અમે આ રામાપી ચોકડીનો આજ બ્રિજ કરોડોના ખર્ચે અમે અહીંયા બનાવેલો છે. વર્ધમાનનગર વિસ્તાર, નવા વિસ્તાર, અટોલ સરોવર, સ્માર્ટ સિટી, આ બધો વોર્ડ નંબર 1નો જ વિસ્તાર છે કે જે વધારેમાં વધારે ડેવલપ કરવામાં આવ્યો છે. આ વિસ્તારમાં જુદી 5 આંગણવાડી કે જે અલગ અલગ ખર્ચે કરોડોના ખર્ચે 5 આંગણવાડી વોર્ડ નંબર 1માં છેલ્લા 5 વર્ષમાં બનાવવામાં આવી છે. એનિમલ હોસ્ટેલ બનાવવામાં આવી છે 50 લાખના ખર્ચે. ટીપી રોડ જુદા કે વિસ્તારમાં 15 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યા છે. પેવિંગ બ્લોકના કામો કરોડોના ખર્ચે કરવામાં આવ્યા છે. અમારા જ વોર્ડ નંબર વિસ્તારમાં બંસીધર પાર્ક 1 એનો રોડ અમે કરવામાં આવ્યો છે. બંસીધર પાર્ક 2નો રોડ કરવામાં આવ્યો છે. આ રીતે અનેકો રોડના કામો કરવામાં આવ્યા છે. નવા ભળેલા વિસ્તારમાં આપણે ગણી તો એસઆરપી કેમ્પથી વર્ધમાનનગરમાં બાપા સીતારામ સર્કલ અને બાપા સીતારામ સર્કલથી લઈને જામનગર રોડ સુધી ન્યારાના રોડ કે જે 10 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો છે. આવી રીતે અલગ અલગ વિસ્તારોના ઘણા કામો વિકાસલક્ષી કામો કરવામાં આવ્યા છે. મારું કોર્પોરેટર તરીકે મારું કાર્યાલય ઘણા ટાઈમથી અહીંયા વિસ્તારમાં જ છે કે જેમાં આપણે દરેક અરજદારો જુદી યોજનાઓ, ગુજરાત સરકારની યોજનાઓ, કેન્દ્ર સરકારની યોજનાઓ
કે જે અલગ અલગ યોજનાઓ હોય છે કે જેમાં અરજદારોના દરેકે દરેક કામ આપણે ફ્રી ઓફ કરવામાં આવે છે મારા જ કાર્યાલય દરેકે દરેક કામ અને રેગ્યુલર અરજદારો આવતા હોય છે અને બધાના કામો અહીંયા થતા હોય છે. ખાસ કરીને હિરેનભાઈ વાત કરવામાં આવે તો 5 વર્ષ દરમિયાન કામગીરી થઈ, પરંતુ આપને કોઈ એવી કામગીરી કે જે કરવા માંગતા હોય ને હજી સુધી ન થઈ તેવી કોઈ? અમારા વિસ્તારમાં નવા ભળેલા વિસ્તારમાં અમે જનરલી ડ્રેનેજ અને ડીઆઈ પાઇપલાઇનના કામ અમે 90% પૂર્ણ કરી ચૂક્યા છીએ. હજી 10% કામો એના બાકી છે. પછી આ વોર્ડ નંબર 1માં અમે નવી વોર્ડ ઓફિસ બનાવવાનું મંજૂર થઈ ગયેલી છે કે જેનું કામ હવે 4 થી 5 મહિનામાં કમ્પ્લીટ ચાલુ કરવામાં આવશે, કેમ કે આ વિસ્તારમાં વોર્ડ ઓફિસ નવી વોર્ડ ઓફિસ મોટી વોર્ડ ઓફિસની જરૂરિયાત હતી, એટલા માટે હવે નવી વોર્ડ ઓફિસ બનાવવામાં આવશે. પછી જુદા જુદા કામો જે છે જે પેન્ડિંગ છે એ અમે પૂર્ણ કરવાની અમારી પ્રાથમિકતા રહેશે. ખાસ કરીને વાત કરવામાં આવે તો હજુ એક મોકો મળે, બીજી વખત જે કહી શકે કે અમે બુંગલ છે તે ફૂંકાઈ ચૂક્યા છે ચૂંટણીના, ફરી વખત જો ટિકિટ આપવામાં આવે તો કઈ રીતની આપના વોર્ડમાં છે તે કામગીરી રહેશે? ખાસ કરીને લોકોની પણ એક રાવ હતી કે જે કોર્પોરેટર છે તે સ્થાનિક લેવલે આવતા નથી. મારું કાર્યાલય સ્થાનિક લેવલે જ છે, રેગ્યુલર હું સ્થાનિક લેવલે જ બેસું છું, મારા કાર્યાલય રેગ્યુલર હું હોવ જ છું. એટલે આવતા 5 વર્ષમાં જો પાર્ટી મોકો આપે અથવા વિસ્તારના લોકો મોકો આપશે તો જે બાકીના કામો છે એ જલ્દી પૂર્ણ કરવામાં આવશે. ચોક્કસપણે જે કહી શકે કે હિરેનભાઈ હતા કે જે મોકો આપશે તો હજી પણ છે તે થશે. અન્ય જે કોર્પોરેટર છે, નવું નજરાણું એટલે કે અટલ સરોવર, લોકોને કેટલો ફાયદો ને આપના વોર્ડમાં છે? અટલ સરોવર માટે હું હંમેશા માટે આપણા સ્વર્ગીય પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીને યાદ કરીશ. એને આપણને ખૂબ સારું આપવામાં એક અટલ સરોવર એક ખૂબ સરસ નવું નજરાણું આપ્યું છે. અમારો વિસ્તાર એવો છે કે અમારા વિસ્તારથી માત્ર ને માત્ર 1.5 થી 2 કિલોમીટરના અંતરે અટલ સરોવર જે અમારા વિસ્તારમાં જ આવે છે. આખા રાજકોટને ખૂબ નવું આપવામાં અને નવું નજરાણું આપવામાં અમારો વિસ્તાર વોર્ડ નંબર 1 ખૂબ નસીબદાર થયો છે અને એ ખૂબ સારી રીતે અટલ સરોવરને આપણે જોઈએ છીએ કે ખૂબ સારી રીતે ડેવલપ કરવામાં આવ્યું છે. સાથે સાથે સ્માર્ટ સિટી તમે જોયું હશે કે એમના વિસ્તારના જે રોડ રસ્તા છે એ પણ ખૂબ સારી રીતે અને એકદમ તમે જુઓ તો એક તમને કોઈ એવું નહીં લાગે કે આપણે રાજકોટમાં કે કોઈ ભારતીય રોડ ઉપર જાય છે, આપણને એમ લાગશે કે વિદેશના રોડ ઉપર જતા હોય એ રીતે જે રોડ રસ્તાને બનાવવામાં આવ્યા છે. તો સ્માર્ટ સિટીનો વિસ્તાર પણ અમારામાં જ આવે છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો આગામી સમયમાં જે કહી શકે કે ચૂંટણી આવી રહી છે, કઈ રીતનું છે તે મંતવ્ય રહેશે ને ખાસ કરીને કામગીરી કઈ રીતના? હું સૌપ્રથમ તમને કહું કે અમે જે ગયા 5 વર્ષમાં લોકોની નાનામાં નાની સમસ્યા સુધી પણ પહોંચવાની કોશિશ કરી. એમાં તમને વાત કરું તો જે ગાંધીગ્રામ છે, જૂનું ગાંધીગ્રામ, એમાં જીવંતિકા અને બધા વિસ્તારો છે કે જેમાં વર્ષોથી આ પાણી ભરાવાના પ્રશ્ન બહુ રહેતા હતા. એના માટે થઈને અમે સ્ટ્રોમ વોટર લાઈન નાખી, જેથી કરીને જે નાના માણસો છે કે જે લોકો પોતાના મકાન ઊંચા નથી લઈ શકતા ટેકી. પછી ત્યાં એક સમસ્યા બીજી હતી, ડ્રેનેજ આવ્યા પછી જ્યારે વરસાદ આવે, જો વધારે વરસાદ આવે ક્યારેક 3-4 ઇંચ વરસાદ આવી જાય તો એ લોકોના ઘરમાંથી પાણી નીકળતા નહીં અને ઘણી વખત 2-3 દિવસ સુધી પાણી રહેતા. તો એના માટે થઈને અમે નવી એક ડ્રેનેજની નેટવર્ક ઊભું કરી અને નવી લાઈન નાખી. તો છેલ્લા આ વર્ષમાં અમારે એ સમસ્યાઓ ક્યારેય નડી નથી કે વરસાદ આવ્યા પછી એ લોકોના ઘરમાં પાણી ભરાણા નથી. આવી જ રીતે ભારતીનગરની એક શેરી અમારી એવી હતી કે જેમાં પાણી ભરાતું. અમે ગઈ સાલ સ્ટ્રોમ વોટર લાઈન નાખ્યા પછી આ વર્ષે એ પણ સમસ્યા દૂર થઈ છે. તો આવી જ રીતે અમે સૌપ્રથમ તો માણસોના જે બેઝિક પ્રોબ્લેમો છે એના સુધી પહોંચવાની સૌથી વધારે કોશિશ કરી છે. ત્યાર પછીની વાત કરું તો નાગેશ્વર, વર્ધમાન, એમાં જેમ હિરેનભાઈએ કીધું એમ બેઝિક રિક્વાયરમેન્ટ આપણી જે છે એ સંપૂર્ણ નેટવર્ક અમે પાણીનું આપી દીધું છે. ડ્રેનેજનું થોડું ઘણું કામ બાકી છે, એ અમે ટૂંક સમયમાં પૂર્ણ કરી અને ત્યાં આગામી સંજોગોમાં વહેલામાં વહેલી તકે રોડ રસ્તા આપી શકી એવું અમારું પૂરેપૂરું પ્લાનિંગ છે. હવે નવી વાત કરી કે નવું કામ, તો આ જ રીતે આ જ વિકાસના કાર્યને અમે આગળ વધારી અને આગામી વર્ષોમાં જે નવા ભળેલા વિસ્તારો છે એને સંપૂર્ણ રીતે રોડ રસ્તા આપી અને ત્યાંના સ્થાનિક લોકોની જે બેઝિક જરૂરિયાત છે એ પૂર્ણ કરી અને એ કામ વહેલામાં વહેલી તકે આગામી 6 થી 8 મહિનામાં પૂરું થાય એવા અમારા સંપૂર્ણ પ્રયત્ન હશે.
ચોક્કસપણે જે કહી શકે કે આગામી સમયમાં કામગીરી છે તે પૂર્ણ થાય તે રીતના પ્રયત્ન છે તે કરવામાં આવી રહ્યા છે. અન્ય જે કોર્પોરેટર છે તેમની સાથે વાત કરીશું. ખાસ કરી અને બેન 5 વર્ષ દરમિયાન ઘંટેશ્વરની વાત કરવામાં આવે 10 વર્ષ થયા, જે કહી શકે કે ધીમે ધીમે વિકાસ થઈ રહ્યો છે. હવે આ વિકાસને વેગ આપવા માટે કઈ રીતના પ્રયત્ન રહે? આ વેગ માટે અમે ખાસ મહેનત કરી રહ્યા છીએ ને તાત્કાલિક કામ અમે કરી લઈશું. અને ભાજપ અહીંયા વોર્ડ નંબર 1 ભાજપનો ગઢ છે અને અમે ત્રણેય સાથે કોર્પોરેટર પ્રજા સાથે છીએ અને પ્રજાના કામ અમે કરીએ છીએ અને પ્રજા અમારી સાથે છે. ચોક્કસપણે જે કહી શકે કે પ્રજા માટે અને પ્રજાના કાર્ય છે તે કરવામાં આવી રહ્યા છે. જે કહી શકે પ્રાથમિક સુવિધા છે તે દરેક વોર્ડમાં મળતી હોય છે, પરંતુ ખાસ કરીને વોર્ડ નંબર 1માં છે તે લોકોની પણ રાવ રહી છે કે દરેક પ્રકારની સુવિધા છે તે અત્યાર સુધી મળી છે. પાણીની હોય, ગટરની હોય કે રોડની, ત્રણેય પ્રકારની સુવિધા છે તે લોકોને મળી છે. કોર્પોરેટરે પણ જણાવ્યું છે કે આગામી સમયમાં જો હજી એક મોકો મળશે તો ફરીથી છે તે વિકાસના કામોને વેગ આપશે. કેમેરામેન કેતન લખતરિયા સાથે વિપુલ પરમાર, ગુજરાત ન્યૂઝ, રાજકોટ.